નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે ક્ષત્રિય યુવાન ગોહિલ મનદીપસિંહ રયુબા, જેઓ પોતાના જીવનના 17 વર્ષ ભારતીય સેનામાં સેવા આપી પોતાના ગામનું તેમજ કુળનું ગૌરવ વધારી પોતાના માદરે વતન તણસા પરત આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ તણસા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા લાઇબ્રેરીનું શુભ મુહૂર્ત મનદીપસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું। આ ગૌરવ ક્ષણમાં નિવૃત્ત આર્મીમેન કનકસિંહ જાડેજા, નિવૃત્ત આર્મી બટુકસિંહ ઓદરકા, રઘુવીરસિંહ રાયજાદા, વાવડી પોલીસમેન અરવિંદસિંહ અમરસિંહ ગોહિલ, તણસાના અગ્રણી સુરજીતસિંહ મહાવીરસિંહ તણસા, ઘોઘા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહિલ, ભાજપના ઘોઘા તાલુકાના ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અને બહુ એવા કડવા અનુભવે થયેલા કે જે બરફ, ઠંડી, દાટ, તડકો અને આર્મીની નોકરી એક એવી ચીજ છે કે જેમાં કષ્ટી સિવાય બીજું કાંઈ નથી। આમાંથી તમે જે બહાર નીકળો ત્યારે એમ થાય કે આપણે ઘરે ક્યારેક મમ્મી પપ્પા જે કંઈક ખીજાય કે તમે આમ ન કરાય આમ ન કરાય, પણ જ્યારે 17 વર્ષ તમે આમાં નોકરી કરીને આવો એટલે ઘણું બધું શીખવા મળે એવું કે જેના કારણે આખું જીવન પરિવર્તન થઈ જાય। અને હું મારા નાના ભાઈઓને બધાને એ કહીશ, આગ્રહ રાખીશ કે જેને જરૂર તમે આ તણસા ગામથી બહાર નીકળો, નોકરી, કોઈ બિઝનેસ, કોઈ પણ એમ ગામમાં ને ગામમાં ન વિચારો કે હું અહીંયા મારા બાપ દાદાની ખેતવાડી છે, હું આગળ એ તો અહીંયા જીવણી છે। જો આ 17 વર્ષ મારા પૂરા થઈ ગયા, જે ગામમાં જે ઓટલો જ્યાં હતો એ ઓટલો ત્યાં મેં અત્યારે એ જ જોયો છે, જે ગામમાં જે દુકાન હતી એ દુકાન ત્યાંની ત્યાં જ જોઈ છે, એમાં કાંઈ પરિવર્તન નથી થયું, બરોબર। પણ હું જે 17 વર્ષ નોકરી કરીને ઘણું મને જાણવા મળ્યું, ઘણું મને શીખવા મળ્યું મને, એટલે હું બધા નાના ભાઈઓને ખાસ આગ્રહ કરીશ કે તમે છે ને બહારનું વિચારો।